સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે દિવાળી પછીના સત્રમાં મળી રહ્યા છે અને હું આશા રાખું છું કે તમારા અને તમારા પરિવારની જે સ્વાસ્થ્ય છે તે ખૂબ જ સારું હશે અને આગળ પણ તમે એવા ઘણા બધા પગલાઓ લેશો, એવી ઘણી બધી વાતોનું ધ્યાન રાખશો કે જેની અંદર તમે પોતાનું અને પોતાના જે પરિવાર છે તેનું સ્વાસ્થ્ય અને તેની કાળજી રાખી શકો. તો હવે આપણે આગળ વધીએ. ધોરણ 10 વિષય ગુજરાતી દ્વિતીય ભાષા, પાઠ 14 જેઠીબાઈ. આ એક લોકકથા છે જેના લેખક છે દુલેરાય કારાણી. મારું નામ માસ્ટર મોહમ્મદ હુસૈન. મિત્રો, ખૂબ જ સરસ પાઠ છે. આ એક લોકકથા છે જે લોકો દ્વારા, લોકો માટે અને લોકોથી કહેવાય છે તેવી કથા છે. આવી એક એની સાદી અને સરળ એક વ્યાખ્યા આપી શકાય. જેઠીબાઈ એક ખૂબ જ સરસ પાત્ર છે. જ્યારે આપણે પાઠ વાંચીશું તો હું આશા રાખીશ કે તમે આ જે પાત્ર છે તેની અંદરથી ઘણું બધું શીખો અને પોતાના જીવનમાં ઉતારો. પાઠ 14 જેઠીબાઈ. તેના લેખક છે દુલેરાય કારાણી. તમે પિક્ચરની અંદર, ચિત્રની અંદર ફોટો જોઈ શકો છો. દુલેરાય કારાણી, અભિવંદના, આવું કંઈક તેમનું ચિત્ર દેખાય છે અને તેના નીચે કંઈક લખેલું છે કે કચ્છ ભાષાનું સાહિત્ય માર્મિક પણ છે અને મબલક પણ છે. કેટલાક કચ્છી સાહિત્યકારોએ કચ્છી ભાષા ઉપરાંત ગુજરાતી, હિન્દી ભાષાઓનું સીધું જ સર્જન કર્યું છે. તે તેમની અલગ સિદ્ધિ ગણાય. દુલેરાય કારાણી મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર હતા. તેમણે ગુજરાતી ભાષામાં વિપુલ સર્જન કર્યું છે, તેમ કચ્છી ભાષામાં પણ સંશોધન અને સંવર્ધનનું નોંધપાત્ર કાર્ય કર્યું છે. તેમનું ઉત્કૃષ્ટ સાહિત્ય વિસરાઈ જાય એ ન પરવડે. આ કારણે તેમના પુસ્તકોનું નવેસરથી સંકલન કરી નવી ગોઠવણી સહિત દુલેરાય કારાણી અભિવંદના શ્રેણી અંતર્ગત કરેલું આ પ્રકાશન સાહિત્યનો નવો ઇતિહાસ રચશે. આ એક એમનું પાઠ્યપુસ્તક છે, તેની પાછળ તેમના વિશે લખ્યું છે. હવે આપણે દુલેરાય કારાણીનો જે પરિચય છે તે મેળવીએ. જન્મ તારીખ 26/2/1896, અવસાન 26/2/1989. તો હવે આપણે તેમનો પરિચય લઈએ. દુલેરાય કારાણીનો જન્મ કચ્છ જિલ્લાના મુન્દ્રામાં થયો હતો. કચ્છના પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોક સાહિત્યના વિદ્વાન સંશોધક દુલેરાય કારાણીની જન્મ અને મૃત્યુની તારીખ સમાન છે. મિત્રો, કેટલીક વાર પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે કે તમારા પાઠ્યપુસ્તકમાં કયા સાહિત્યકારની જન્મ અને મૃત્યુની તારીખ સમાન છે? તો તમારે યાદ રાખવાનું છે દુલેરાય કારાણી. તમે જોઈ શકો છો 26/2/26. તેમણે બ્લેક હિલ્સ ઓફ કચ્છ ગ્રંથનો કારા ડુંગર કચ્છ જા નામે અનુવાદ કર્યો છે. તેમણે થોકબંધ લોકકથાઓ આપી છે. કચ્છના મેઘાણી તરીકે તેઓ ઓળખાતા હતા. તેમણે લખેલા કચ્છ કલાઘર એક ઐતિહાસિક ગ્રંથ છે. તેમની પાસેથી ગાંધી બાવની, સોનલ બાવની તેમજ કચ્છી સંગર જેવી પદ્ય રચનાઓ મળી છે. તેમણે કચ્છના સંતો અને કવિઓ, કચ્છનું લોક સાહિત્ય જેવી કૃતિઓ આપી છે. તો મિત્રો, તમારે આ યાદ રાખવાનું છે. જેટલા પ્રશ્નો હું તમને બતાવતા જઈશ કે તમારા ધ્યાનમાં આવતા જાય છે તે બધા. તો હવે આપણે આપણું જે પાઠ છે, લોકકથા છે, તેની ઉપર આવીએ. રાવ શ્રી ભાલમલજીના રાજ્ય અમલ દરમિયાન માંડવીની ખત્રિયાણી જેઠીબાઈની હિંમત અને કુનેહનો આ કિસ્સો માત્ર કચ્છમાં જ નહીં પણ સમસ્ત ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. જો આ એક સત્ય ઘટના છે તો તમે આને કોઈક વાર્તા ન સમજતા. જેઠીબાઈ પાત્ર આપણા ઇતિહાસમાં પણ છે ને જો તમને ન ખબર હોય તો એકવાર તમે એમના વિશે માહિતી મેળવો. ખૂબ જ સરસ પાત્ર છે, જેમણે ખૂબ જ હિંમતવાળું કામ આપણા ઇતિહાસમાં કર્યું છે. તો અહીંયા કહેવા માંગે છે લેખક કે જ્યારે ભારમલજીનું રાજ્ય અમલ હતું ત્યારે માંડવી, આજે કચ્છમાં આવેલું છે, ત્યાંના ખત્રિયાણી જેઠીબાઈ, તમે એક અટક અથવા તો સરનેમ તમે કોઈ જગ્યા પર વાંચી હશે અથવા તો સાંભળી હશે, ખત્રી. આ ખત્રી જે છે તેનું જ
અહીંયા નારી જાતિની અંદર તેનું પરિવર્તન કર્યું છે અને ખત્રિયાણી કર્યું છે. જો કોઈ પુરુષ હોતે તો ત્યાં ખત્રી લખેલું હોય, અને જ્યારે કોઈ સ્ત્રી હોય ત્યાં ખત્રિયાણી, તેનું જે લિંગ પરિવર્તન કરવામાં આવ્યું છે. તો ખત્રિયાણી જેઠીબાઈની હિંમત અને કુનેહ એટલે કે પ્રેમનો આ કિસ્સો માત્ર કચ્છમાં જ નહીં પરંતુ સમસ્ત એટલે કે પૂરા ભારતમાં ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે, એટલે કે સારી રીતે અંકિત લખાયેલું છે. હવે તમારો પાઠ તમારે અહીંયાથી શરૂ થાય છે. તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે, કઈ વસ્તુઓ આવે છે, કયા સમય આવે છે. તો એ સમય, પાત્રોના નામ, તેમની સાથે શું થાય છે તે બધું તમારે યાદ રાખવું પડશે. અમાસની અંધાર ઘેરી રાત્રિનો ગાઢ અંધકાર દસે દિશાને ઘેરી વળ્યો હતો. અમાસની રાત છે, ખૂબ જ અંધારી અને ગાઢ અંધકાર છે, અને દસે દિશાઓમાં અંધકાર ફેલાઈ ગયો છે. અડધી રાત વીતી ગઈ છે. સમજો કે 3-4 વાગી ગયા હશે. એ સમયે સૌરાષ્ટ્રને દક્ષિણ કિનારે આવેલ દીવ બંદરના રંગાટ અને વણાટ કામના એક કચ્છી કારખાનામાં કાનજી નામનો એક કચ્છનો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. દીવ બંદર છે સૌરાષ્ટ્રની અંદર, ત્યાંના એક કારખાનામાં. હવે કારખાનું શેનું છે? તો રંગાટ અને વણાટ કામ. અને આ કારખાનું કોનું છે? તો જેઠીબાઈનું છે. તો આ કારખાનાની અંદર રંગાટ એટલે કે રંગ કરવાનું, જે કપડાઓને રંગ કરવાનો હોય છે તે કામ, અને વણાટ કામ, જે કંઈ પણ જે રેશમની દોર કે રેશમના ધાગાઓથી અલગ અલગ જે ડિઝાઇન કરવામાં આવે છે, ભાત બનાવવામાં આવે છે સાડીઓ કે કપડાઓની ઉપર, તેનું એક કારખાનું છે. અને તે કારખાનાની અંદર કાનજી નામનો એક કામદાર એટલે કે કામ કરવાવાળો પોતાના જીવનના છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. એટલે કે અત્યારે તેનું મૃત્યુ હવે થવાનું છે, છેલ્લી ઘડીઓ ચાલી રહી છે. અહીં એના ઘર બાર ન હતા. એ કચ્છમાં કામ કરવા માટે આવ્યો હતો, પરંતુ રહેતો બીજી જગ્યાએ હતો, એટલે એનું ઘર બાર અહીંયા હતું નહીં. પત્ની તો ક્યારનીએ પરમધામ પહોંચી ગઈ હતી. પરમધામ પહોંચી જવું એટલે કે અવસાન થઈ જવું, સ્વર્ગમાં પહોંચી જવું, મૃત્યુ થવું. તો પત્નીનું તો મૃત્યુ ઘણા વર્ષો પહેલાં જ થઈ ગયું હતું. પેટનો ખાડો પૂરવા તે પોતાના એકના એક નમાયા પુત્રને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેમની ધર્મપત્ની જેઠીબાઈના દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. પત્ની તો પહેલે જ અવસાન પામી ગઈ હતી. કચ્છની અંદર તેનું ઘર બાર હતું નહીં, કારણ કે તે બીજા ગામ કે બીજા પ્રદેશમાં રહેતો હશે. અને તે પોતાનો પેટનો ખાડો પૂરવા એટલે કે પોતાનું ગુજરાન ચલાવવા, પોતાનું જીવન ચલાવવા, પૈસા કમાવવા માટે પોતાના એકના એક પુત્રને, એ પણ કેવો પુત્ર છે? નમાયા એટલે કે જેની માતા ન હોય તેવા પુત્રને લઈને કચ્છની અંદર પણ ક્યાં? તો માંડવીમાં પણ કોના ઘરે? તો પંજુ ખત્રી. જો મિત્રો મેં તમને પહેલાં સમજાવ્યું કે જ્યાં પુરુષ હોય ત્યાં ખત્રી હોય, પરંતુ જ્યારે આપણે તે કોઈક નારી જાતિ માટે તેને ઉપયોગમાં લઈએ તો ત્યારે ખત્રિયાણી થઈ જાય. તો અહીંયા હવે જે નામ છે તે પંજુ ખત્રી અને તેમની ધર્મપત્ની જેઠીબાઈ. તમને એક્ઝામમાં, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જેઠીબાઈના પતિનું નામ શું? તો પંજુ ખત્રી ના દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. 10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો. આજે એનો દીકરો 14 વર્ષનો થયો હતો. જ્યારે જે મજૂર હતો તેનો દીકરો 10 વર્ષનો હતો ત્યારે કાનજી તેને અહીંયા લઈને આવ્યો હતો. અહીંયા એટલે કે કોને? ત્યાં જેઠીબાઈ અને પંજુ ખત્રીના ઘરે. અને આજે તેની ઉંમર કેટલી વર્ષ છે? 14 વર્ષની. ત્યાં તો કાનજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી જવાની તૈયારીમાં આવી પડ્યો હતો. હજુ તો માત્ર પોતાના પુત્રની 14 વર્ષની ઉંમર છે, અને તે ઉંમરમાં તે તેનો સાથ છોડવાની તૈયારીમાં આવી ગયો છે, અને પોતાની જે સ્વર્ગવાસી પત્ની છે, સ્વર્ગ પહોંચી ચૂકેલી પત્ની છે, તેની પાસે જવાની તૈયારી કરી રહ્યો છે. સગા સંબંધીમાં તો તેનો એકનો એક પુત્ર પમો અને કારખાનાના મજૂરો સિવાય બીજું કોઈ ન હતું. આપણે પહેલાં જ જોયું કે સગા સંબંધી હોય જ ક્યાંથી? કારણ કે તો બીજા પ્રદેશથી આવેલો હતો કમાવા માટે. તો અહીંયા સગા સંબંધીમાં પમો કોણ છે? તો તેનો એકનો એક પુત્ર, અને કારખાનાના મજૂરો જે તેના મિત્રો હતા તેના સિવાય કોઈ બીજું હતું
નહીં. હા, કારખાનાની માલિકણ જેઠીમાં તો માં કરતાં પણ વધારે હતી. જો મિત્રો ફરીથી અહીંયા આપણે જે જાતિ છે તે બદલાય છે. માલિક આ પુરુષ જાતિ માટે વપરાય છે, પરંતુ અહીંયા શું વાપર્યું છે? માલિકણ એટલે કે નારી જાતિ માટે છે. લિંગ પરિવર્તન થયું છે. તો જે કારખાનાની માલિકણ હતી જેઠીબાઈ અથવા તો જેઠીમાં, તે બીજા બધા જ કારીગરો માટે એક માનું રૂપ હતું, માનું સ્વરૂપ હતું, અને તે પોતાના મજૂરોની એવી જ રીતે કાળજી રાખતી હતી જેવી રીતે એક માતા પોતાના પુત્રની કાળજી રાખે છે. એક કાંજી માટે જ નહીં, આ કારખાનાના તમામ કામદારો પર એ માતા જેટલું જ વહાલ રાખતી હતી. માત્ર કાંજી કે તેનો પુત્ર પમો જ તેના માટે વિશેષ ન હતા, પરંતુ જેટલા પણ મજૂરો તે કારખાનાની અંદર કામ કરતા હતા તે બધાને જ જેઠીબાઈ માતા કરતાં પણ વધારે વહાલ પ્રેમ કરતી હતી. પારકા પ્રદેશમાં પેટનું પૂરું કરવા આવેલા કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી હતી. પારકા પ્રદેશથી એટલે કે બીજા પ્રદેશથી પોતાના પેટનો ખાડો પૂરવા કે પોતાના પેટનું પૂરું કરવા કે રોજગાર લેવા કે કમાવા માટે જે કોઈ પણ આવતું હતું તે બધાને જ જેઠીમાં માતાની જે ખોટ સાલે છે તેની કમી પૂરી કરતી હતી. જેઠીમાએ કચ્છ માંડવીથી ઉપડીને દીવ બંદરમાં રંગાટ અને વણાટ કામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું. જો મિત્રો આ પણ પરીક્ષામાં પૂછાય છે કે જેઠીમાનું કારખાનું ક્યાં છે અને તે કારખાનું શેનું છે? તો જેઠીમાએ કારખાનું ક્યાં છે? તો દીવ બંદરમાં. અને તે કારખાનું શેનું છે? તો રંગાટ અને વણાટ કામનું. ભારતમાં રંગાટના હુનરમાં કચ્છનો ફાળો મોટો છે. રંગાટ કામ જે છે તે ભારતમાં બધી જ જગ્યા પર વખણાય છે. વિદેશોમાં પણ તેની વાહવાહી થાય છે. અને આ જે હુનર છે, આ જે કળા છે રંગાટ કામની, તેનો સૌથી વધારે ફાળો કોને જાય છે? તો કચ્છ પ્રદેશને જાય છે. જામ રાવળના વખતમાં કચ્છથી જામનગર આવેલા ખત્રીઓએ રંગાટ કળાને ખૂબ ખીલવી હતી. જામ રાવળ એ પણ એક સમયનો રાજા હશે, અને તેના વખતમાં કચ્છથી ઘણા બધા લોકો, ઘણા બધા ખત્રીઓ જામનગર આવી ગયા હતા, અને પછી ત્યાં તેમણે રંગાટ કળાને ખીલવી. સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટ કામ એક અવાજે વખણાતું હતું. કોઈ પણ તેની ઉપર સંદેહ ન કરે કે આ જામનગરનું રંગાટ કામ ખરાબ હશે, બધા જ તેના વખાણ કરતા હતા. પરંતુ જેઠીબાઈએ તો દૂર દૂરના દીવ બંદર પર પસંદગી ઉતારી હતી. જામનગરમાં પણ ખૂબ જ સરસ કામ ચાલે એવું હતું, પરંતુ જેઠીબાઈએ દીવ બંદર પસંદ કર્યું પોતાનું કારખાનું શરૂ કરવા માટે. દીવ બંદરથી એના કારખાનાનો પુષ્કળ માલ પ્રદેશ પણ ચડતો હતો. યુરોપ, ઈરાન અને જંગબાર મોઝામ્બિક સુધી એનો માલ પહોંચી જતો હતો. હવે તમને મિત્રો હજુ એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે જે જેઠીમાં એના કારખાનાનો માલ છે તે કયા કયા દેશોમાં જતો હતો? તો યુરોપ, ઈરાન, જંગબાર અને મોઝામ્બિક સુધી તેમનો માલ જતો હતો. એટલે કે વિદેશમાં, પરદેશમાં પણ તેમનો માલ જતો હતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે દિવસે ને દિવસે આ કારખાનાનો વિકાસ વધુ ને વધુ થતો જતો હતો. ધીરે ધીરે ખૂબ જ પ્રસિદ્ધિ મળવા લાગી જેઠીમાઈના રંગાટ કામને, તેમના કારખાનાના મજૂરોને. તો તેમનું જે વિકાસ છે તે પણ દિવસે ને દિવસે વધવા લાગ્યો. ગુજરાતના સુલતાનનો સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. જો હવે અંગ્રેજો અને પોર્ટુગો આ બધાનું આપણા ભારત દેશમાં આક્રમણ વધશે, અને એના પછી શું થાય છે તે આપણે આગળ જોઈશું. તો જ્યારે ગુજરાતમાં સુલતાનોનો રાજ હતો એ સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કર્યું અને દીવ બંદર જે હતું તે જીતી લીધું. 17મા સૈકાની અધ વચ્ચેનો એ સમય હતો. જો હવે તમે વિચાર, 17મા સૈકો એટલે કે 1700, 1700. અત્યારે શું ચાલે છે? 2021. એ સમયે 1700 ઈસવીસન અધ વચ્ચે ચાલતી હતી, અને ત્યારે આ જે પોર્ટુગીઝ લોકો છે તેમણે આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ
પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યા હતા. અને જે પોર્ટુગલની મહારાણી હતી તેમણે બધો જ કારભાર, જે કંઈ પણ દીવ બંદર ચલાવવા માટેનો વહીવટ છે તે પોર્ટુગીઝ ગવર્નરને આપી દીધો હતો. એ અરસામાં પોર્ટુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તન વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી. જો મિત્રો હવે તમારે એક શબ્દ પહેલાં સમજવાનો છે, વટાળ પ્રવૃત્તિ. હું તમને એક ઉદાહરણ આપું છું, એ ઉદાહરણથી આપણે આ શબ્દને સમજીશું. તમે જોયું હશે કે જ્યારે સાંજનો સમય થાય છે તો ગાય કે બેલ કે બળદ કોઈ પણ જગ્યા પર હોય તે પાછી ફરીને પોતાનું જે જગ્યા હોય ત્યાં આવીને ઊભી રહે છે. અને જ્યારે તે ત્યાં આવીને ઊભી રહે છે ત્યારે જે બળદ કે તેનું જે વાછરડું હોય છે તે પોતાની માતા પાસે જઈને દૂધ પીવા લાગે છે. અને એ દૂધ પીતા તેને જે રોકે છે તો તે જે વાછરડું હોય છે તેને પોતાની માતા પાસેથી ફરાવી લેવામાં આવે છે, ઘુમાવી લેવામાં આવે છે. અને તેને આપણે વટાળ પ્રવૃત્તિ કહે છે કે તમે જે જગ્યા પર જતા હોવ ત્યાંથી તમને વાળી લેવામાં આવે. તો એ સમયમાં જે પોર્ટુગીઝ પાદરીઓ હતા તે આપણા દેશના લોકોને ધર્મ પરિવર્તનમાં ફરાવતા હતા. ધર્મ પરિવર્તન એટલે કે એક ધર્મમાંથી બીજા ધર્મની અંદર પરિવર્તન કરાવવું. ધારો કે કોઈ હિન્દુ છે તો તેને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવવું, આને આપણે ધર્મ પરિવર્તન કહીએ છીએ. તો એ સમયમાં આ જે ધર્મ પરિવર્તનની વટાળ પ્રવૃત્તિ હતી તે ખૂબ જ પૂરજોશમાં ચાલતી હતી. ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવવા માટે પાદરીઓએ જમીન આસમાન એક કરી રહ્યા હતા. ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવા માટે જે કંઈ પણ પાદરી લોકો હતા તે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા. અને તે ઘણા બધા લોકોને અલગ અલગ લાલચો આપે છે, જોર જબરજસ્તી કરે છે અને ઘણા બધા નિયમો આવશે, તમારે યાદ રાખવાના છે આગળ. અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેવામાં આવતા હતા. જે બિચારા અજ્ઞાન એટલે કે કંઈક ભણેલા પડેલા લખેલા ન હોય તેવા લોકો અને ભોળા લોકોને લાલચ આપીને, પૈસાની લાલચ કે છોકરીની લાલચ કે ઘરની લાલચ કે કામ ધંધાની લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેતા હતા. અહીંના કાયદા પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા પ્રકારના કરવામાં આવ્યા હતા. અને જે દીવ બંદર હતું ત્યાંના નિયમો, રૂલ્સ અને રેગ્યુલેશન પણ એવા જ બનાવવામાં આવ્યા હતા કે તમે ધર્મ પરિવર્તન કરી જ લો, એવા જ બનાવવામાં આવ્યા હતા. એમાં એક કાયદો એવો હતો, આ કાયદો તમારે યાદ રાખવાનો છે કે એમાં એક કાયદો એવો હતો કે કોઈ બાળક નિરાધાર હોય, નિરાધાર એટલે કે જેનો કોઈ આધાર નથી, કોઈ માતા નથી, કોઈ પિતા નથી, કોઈ ભાઈ નથી, કોઈ બહેન નથી, કોઈ પત્ની નથી, કોઈ પણ નથી, નિરાધાર છે, તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેના માલ મિલકત જપ્ત કરી લેવા. એ સમયમાં એક નિયમ એવો બનાવ્યો હતો કે જો કોઈ બાળક નિરાધાર હોય તો તેને બળજબરીથી, જબરજસ્તી ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવામાં આવતો હતો. તેને જબરજસ્તી એવું કહેવામાં આવતું કે હવે તારે ખ્રિસ્તી જ બનવાનું છે. અને જે કંઈ તેની પાસે માલ મિલકત હોય, ઘર હોય કે કંઈ સાધન હોય કે કોઈ જગ્યા હોય, તે બધી જ ખ્રિસ્તીના જે પાદરીઓ હતા તે જપ્ત કરી લેતા હતા. આ અતિ અન્યાયી કાયદાએ દીવની જનતાના હૃદયમાં ફફડાટ પેદા કરી દીધો હતો. ફફડાટ એટલે કે ભય પેદા કરવો. અને જ્યારે લોકોને ખબર પડી આ કાયદા વિશે કે આવો પણ કાયદો છે તો લોકોના મનમાં ભય પેદા થવા લાગ્યો. કાયદો એ કાયદો જ હતો અને કાયદો એનું કામ કરી રહ્યો હતો. કારણ કે ઘણા બધા એવા લોકો નીકળતા હતા એ સમયે કે જે નિરાધાર હતા. અને જેવું જ ખબર પડે કે કોઈ નિરાધાર બન્યું છે તો તરત જ જે ખ્રિસ્તી ધર્મના લોકો હોય તે ત્યાં પહોંચીને બળજબરીથી તેને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી લે અને પછી તેનો જે માલ મિલકત હોય તે જપ્ત કરાવી લે. પાદરીઓની સત્તા અને એમની જો હુકમી આ કાયદાથી બેમર્યાદા બની જતી હતી. આ કાયદો જ એવો હતો કે જે ખ્રિસ્તી કે પાદરી લોકો હતા તે પોતાની જો હુકમી કે જે હું કહું તે જ ચાલશે, આ કાયદો બેમર્યાદા બની ગયો હતો. પોર્ટુગીઝ અમલની આવી આ ખુદીના સમયમાં મરણ પથારી પર પડેલ કાંજીનો જીવ નીકળતો ન હતો. કેમ નીકળતો નથી તેનો જીવ? જીવ નીકળવો એટલે કે મૃત્યુ થવું. પરંતુ અહીંયા કાંજીનો જે જીવ છે તે નીકળતો નથી. કારણ કે
એ સમયે આપ ખુદીનો સમય હતો. આપ ખુદી એટલે કે પોર્ટુગીઝ લોકો જે કહે તે સાચું, તે કહે ખ્રિસ્તી ધર્મ અપનાવવો પડશે તો અપનાવવો પડે, માલ મિલકત આપી દો તો આપવી પડે. અને આવા સમયમાં જે મરણ પથારી પર પડેલો છે કાનજી, તેનો જીવ નીકળતો નથી. હવે કેમ નથી નીકળતો? તો એનો જવાબ આગળ આવશે કે એના મૃત્યુ બાદ 14 વર્ષના એના પુત્ર પર ખ્રિસ્તી પાદરીઓનો કાયદો કેવી આફત વરસાવશે એ ચિંતા કાનજીના કામદારના કાળજાને કોરી ખાતી હતી. કાળજાને કોરી ખાતી મતલબ વારંવાર તેને આ દુઃખ, આ વાત યાદ આવી. એને ખબર હતી કે મારા મર્યા પછી જે મારો 14 વર્ષનો પુત્ર છે પમો, તેનું શું થશે? એ નિરાધાર બનશે, અને જો એ નિરાધાર બનશે તો ખ્રિસ્તી ધર્મના લોકો આવશે અને તેની ઉપર આફત વરસાવશે. એટલે કે તેને બળજબરી કરશે, મારશે, ઝૂડશે, ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું કહેશે અને જે માલ મિલકત હશે તે જપ્ત કરી લેશે. તો આ ચિંતાને કારણે જ જે કાનજી છે તેનો જીવ નીકળતો નથી. એનો જીવ એ ચિંતામાં જ અટવાયા કરતો હતો. એ ચિંતા જેને વારંવાર કોરી ખાય છે કે યાર શું થશે, હું મરી જઈશ પછી શું થશે. આજે 8 દિવસથી એણે અનાજનો એક દાણો પણ લીધો ન હતો. જે કાનજી છે 8 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ જરા પણ ભોજન તેરે એણે પોતાના મોઢામાં મૂક્યું નથી. કેમ? કારણ કે એને તો ચિંતા જ થયા કરે છે. આમ છતાં છેલ્લો ડચકો ખાતા એનો જીવડો કેમ કરી નીકળતો ન હતો. એના જીવને મુક્તિ થતી ન હતી. ઘણું બધું વેઠ્યું એણે, તો પણ તેનો જીવ નીકળતો ન હતો. 8મા દિવસની અડધી રાત્રે એના જીવને રૂંધાતો જોઈને જેઠીમાં એને આશ્વાસન આપી રહ્યા હતા. જ્યારે 8મો દિવસ હતો, અડધી રાત થઈ ગઈ હતી, જેઠીમાં કાનજીને જુએ છે કે તે ખૂબ જ પીડામાં છે, તેનો જીવ રૂંધાય છે, તેનો જીવ નીકળતો નથી, એને મૃત્યુ થવું છે પરંતુ એ થઈ શકતો નથી કારણ કે ચિંતામાં અટવાય છે. તો તેને આશ્વાસન આપે છે, સાંત્વના આપે છે કે કાનજીભાઈ, તું તારા જીવને ગતે કર, તારે જે કંઈ કહેવું હોય તે કહી દે, તારો જીવ કેમ અકળાય છે? અને જેઠીમાં તેને આશ્વાસન આપતા કહે છે કે કાનજીભાઈ, તમે કેમ પોતાનો જીવ ગતે નથી કરતા? તમે જીવ ગતે કરો એટલે કે તમારો જીવ જતો કરો અને જે કંઈ કહેવું હોય તે આજે કહી દો. તમારો જીવ કેમ અકળાય છે? કેમ તમને વારંવાર ચિંતા, શેની ચિંતા થાય છે તમને? આ વખતે કાના કામદારે બાજુમાં જ ઊભેલા એના કિશોર પુત્ર તરફ અંગુલી નિર્દેશ કર્યો. અંગુલી નિર્દેશ કરવો એટલે કે આંગળીથી ઈશારો કરવો. કામદાર કંઈ બોલતો નથી, પરંતુ પોતાના હાથથી પોતાના પુત્ર તરફ આંગળીથી નિર્દેશ કરે છે, ઈશારો કરે છે. જેઠીમાં તરત જ એના મનની વાત પામી ગયા. મનની વાત પામી જવું એટલે કે મનની વાત સમજી જવી. જેઠીમાં જેમ જ જુએ છે કાનજીને કે તે પોતાના પુત્ર તરફ ઈશારો કરી રહ્યો છે, તો જેઠીમાં તરત જ બધી વાત સમજી જાય છે. કઈ વાત સમજી જાય છે? તે નિરાધાર થવું, ખ્રિસ્તી લોકોનું આવવું, બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવું અને બીજી બધી વાતો જે આપણે આગળ જોઈ તે તરત વાત સમજી જાય છે. કિશોરનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, કાના, હું આજે ભગવાનને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા લઉં છું કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાને ઊની આંચ આવવા નહીં દઉં. અને જેઠીમાં જે કિશોર છે પમો, તેનો હાથ પોતાના હાથમાં લે છે અને કહે છે કે આજે ભગવાન સાક્ષી છે, જો મારું આખું કારખાનું ઊંધું વળી જાય એટલે કે આમ તેમ તીતર બીતર થઈ જાય તો પણ હું તારા દીકરાને ઊની આંચ આવવા નહીં દઉં, એટલે કે જરાક પણ એને તકલીફ થવા દઈશ નહીં. આજથી આ દીકરો તારો નથી પણ મારો છે, તું સુખેથી તારો જીવ ગતે કર. અને કહે છે કે હવે તારે આની કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. આજથી આ દીકરો તારો નથી પણ મારો છે, તું સુખેથી તારો જીવ ગતે કર. જેઠીમાના આ શબ્દોએ કાનાના અંતરના ઉત્પાતને સમાવી દીધો. ઉત્પાત એટલે કે જે ઉથલપાથલ ચાલતી હતી, જે દુઃખો ચાલતા હતા, જે ચિંતાઓ ચાલતી હતી, તેને સમાવી દીધી એટલે કે શાંત કરી દીધી. જે કંઈ પણ જેઠીમાએ કીધું કે આજથી આ મારો દીકરો છે, તારો દીકરો નથી, તું સુખેથી તારો જીવ ગતે કર, આખું કારખાનું પણ ઊંધું થઈ જશે તો પણ હું આને કંઈક થવા દઈશ નહીં. આ બધું સાંભળીને તેનો ઉત્પાત શાંત થઈ જાય છે
એનું મૂંઝાતું મનડું શાંત બની ગયું, અને જે કંઈ પણ તેનું મૂંઝાતું એટલે કે મૂંઝવણવાળું મન હતું તે પણ શાંત થઈ ગયું. જેઠીમાના વચનોમાં એને પૂરેપૂરી શ્રદ્ધા હતી. થોડી જ વારમાં એના પ્રાણ પરવારી ગયા. પ્રાણ પરવારી જવું એટલે કે અવસાન થઈ જવું, અને થોડીક જ વારમાં એનો જે જીવ છે તે નીકળી જાય છે. ખેલ ખરાખરીનો હતો. હવે ખેલ શરૂ થશે પાદરીઓ અને જેઠીમા વચ્ચે, અને પછી જેઠીમા કેવી રીતે આ સમસ્યામાંથી બધા જ લોકોને નીકાળે છે તે આપણે આગળ જોઈશું. કાનાના અવસાનની વાત બહાર પડી જાય તો તે જ ઘડીએ પાદરીઓ અને પોલીસોનો ઘસારો આખા કારખાનામાં ઉથલ પાથલ મચાવી દે એવું હતું. જેવું જ લોકોને ખબર પડી જાય કે કાનાનું અવસાન થયું છે અને આ વાત બહાર ફેલાઈ જાય તો પાદરીઓ સુધી પણ પહોંચે આ વાત, અને થોડીક જ વારમાં પાદરીઓ અને પોલીસોનો જે ઘસારો છે તે આખા કારખાનાને ઉથલ પાથલ આમ તેમ કરી નાખે, અને કાનાના નિરાધાર દીકરાને અને એની ઘર વખરીને પણ ખેંચી જાય. જો બહાર વાત પડે તો પાદરીઓ તો આવે જ, કારખાનો પણ ઉથલ પાથલ કરી નાખે, અને કાનાનો જે નિરાધાર દીકરો છે તેને અને તેની ઘર વખરી એટલે કે જે કંઈ પણ નાનું મોટું સામાન છે તેને પણ ખેંચી જાય. એટલા માટે જેઠીમાએ સમય સૂચકતા વાપરીને કાનાની મૃત્યુની વાત પર પડદો પાડી દીધો. જેઠીમાએ બધું શાંત કરી દીધું. જે કંઈ પણ કાનાના મૃત્યુના સમાચાર હતા સમય સૂચકતા વાપરીને, એટલે કે કયા સમય પર કયું કામ કરવું જોઈએ તેવું જ્ઞાન તેમની પાસે હતું, અને તે જ્ઞાનનો ઉપયોગ કરીને તેમણે શું કર્યું તો કાનાની મૃત્યુનો ઉપર પડદો નાખી દીધો. વાત પર પડદો નાખ્યો એટલે કે વાત છુપાવીને રાખી, અને બીજી જ દિશામાં પગલાં માંડ્યા અને બીજી જ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. એ જ રાત્રે કારખાનાના એક બીજા કામદારની પુત્રી સાથે કાનાના પુત્ર પમાના લગ્ન પણ કરાવી દીધા. જો મિત્રો હવે અહીંયા સમજો કે લગ્ન કેમ કરાવવા પડ્યા. નિયમ શું છે પાદરીઓનો કે કોઈક બાળક નિરાધાર હોય, નિરાધારનો અર્થ મેં તમને પહેલાં સમજાવ્યો કે કોઈનો જેનો કોઈ આધાર નથી, ના કોઈ પિતા છે, ના કોઈ માતા છે, ના કોઈ પત્ની છે, ના કોઈ બહેન છે, ના કોઈ ભાઈ છે. અને પમાના જે કિસ્સો છે તેની અંદર પણ આવું જ થાય છે કે પમાના જે પિતાજી છે કાનજીનું અત્યારે જ મૃત્યુ થયું છે, તો હવે તેના લગ્ન કરાવવા પડે તો તે ફરીથી તેનો એક આધાર આવી જાય, એટલા માટે તેનું લગ્ન કરાવવામાં આવે છે. લગ્ન વિધિ પૂર્ણ થતાં ઝડપી ગતિએ પમાનું નવું ઘર મંડાવી દીધું, નવું ઘર શરૂ કરાવ્યું, નવું જીવન શરૂ કરાવ્યું પમાનું. બીજે દિવસની સાંજે કાનાના મૃત્યુની જાહેરાત કરવામાં આવી. બીજા દિવસે સાંજે બધાને જ બતાવી દેવામાં આવ્યું ગામડાની અંદર કે પમાનો પિતા છે કાના તેના મૃત્યુ થયા છે. પાદરીઓ તો ટાંપીને જ બેઠા હતા. ટાંપીને એટલે કે રાહ જોઈને જ બેઠા હતા કે જેવું જ અમને સમાચાર મળે તો અમે હુમલો કરીએ. તરત જ પોલીસ પાર્ટીને લઈને પાદરી લોકોનું ધાડું આવી પહોંચ્યું. ધાડું એટલે કે આખું ઝુંડ ત્યાં આવી ગયું. પોલીસની સાથે પાદરીઓ પણ હતા. આ વખતે જેઠીમાં તો એક વિરાંગના બની ગઈ હતી, એટલે કે યોદ્ધા બની ગઈ હતી કે ના મારે આમની સામને લડવું છે. પાદરીઓ અને પોલીસ આડે દિવાલ જેવા બનીને તેણે નિડરતાથી પડકાર કર્યો કે કાનાનો પુત્ર નિરાધાર નથી, એ તો ક્યારનોય પરણીને બેઠો છે, લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો છે. પાદરીઓને ઘણું સમજાવ્યું, એક વિરાંગના બનીને સમજાવ્યું, એક દિવાલની જેમ તે ઊભી થઈ ગઈ કે ના પમો જે કાનાનો જે પુત્ર છે પમો તે નિરાધાર નથી, તે તો ઘણા સમયથી પરણેલો છે. જેઠીમાનું રૂપ આજે તો રણચંડી જેવું બની ગયું હતું. જે રણમાં એક યોદ્ધા હોય છે તેના જેવું આજે તેનું જે રૂપ છે તે બની ગયું હતું. પોલીસ ઓફિસર તેની તેજસ્વીતા આગળ ડઘાઈ ગયા હતા, ડરી ગયા હતા, ચોંકી ગયા હતા. થોડા ધમ પછાડા મારી સૌ પાછા ફર્યા. ધમ પછાડા એટલે કે આમ તેમ થોડીક હરકતો કરી તેમણે કે પમોને સોંપી દે, પરંતુ જેઠીમાં તો આજે એક વિરાંગનાના રૂપમાં હતી તો કંઈક થયું નહીં, એટલે બધા થોડીક વારમાં પાછા ફર્યા. આમ છતાં એ લોકો ઝટ મમત મેલી દે
એવા ન હતા, કારણ કે એ તો મમતીલી પોર્ટુગીઝ સરકારના પાદરી હતા. મમત મેરીદે એટલે કે આ કિસ્સો એ લોકો ઝડપથી છોડી દેવાના હતા નહીં, કારણ કે એ તો પોર્ટુગીઝ સરકારના પાદરી હતા અને પોર્ટુગીઝ સરકારે તો ખુલ્લી છૂટ આપી હતી કે તમારે જે કરવું હોય તે કરો, આ કાયદાનું પાલન થવું જોઈએ. કાનાનો મુકદ્દમો એ લોકો દીવાની પોર્ટુગીઝ અદાલતમાં લઈ ગયા. જે પાદરીઓ હતા તેમણે કેસ કરી દીધો પોર્ટુગીઝ અદાલતમાં. કાનાના પુત્રના લગ્ન ફોક કરાવવા એમણે ન્યાયની અદાલતનો આશરો લીધો. જે પાદરીઓ છે તેમણે ઘણા ધમપછાડા કર્યા. કાનાનો પુત્રના જે લગ્ન છે તે ફોક કરવા, ફોક એટલે કે રદ કરવા, તોડવા માટે ન્યાયની અદાલતમાં પણ ગયા. પણ થયેલ લગ્ન ફોક થઈ શકે નહીં એવો હિન્દુ ધર્મના અબાધિત અધિકારનો અદાલત પણ ભંગ કરી શકે નહીં. પરંતુ જે લગ્ન થઈ ગયા છે તેને ફોક કરવા એટલે કે રદ કરવા એવું થઈ શકતું નથી. કેમ? કારણ કે હિન્દુ ધર્મમાં એક આવો નિયમ છે, અબાધિત નિયમ છે, એટલે કે જે નિયમને ક્યારેય પણ તોડી શકાતો નથી. એવો નિયમ હિન્દુ ધર્મમાં પણ છે કે થયેલા લગ્નને કોઈ રદ કરી શકતું નથી અને આ નિયમનો કોઈક અદાલત પણ ભંગ કરી શકતું નથી. અદાલતમાં આખરે આ લગ્ન કાયદેસર ગણાયા અને પોર્ટુગીઝો હાથ ઘસતા રહી ગયા અને અદાલતે પણ છેલ્લે હથિયાર મૂક્યા કે આ જે લગ્ન થયા છે તે સાચા છે અને જે પોર્ટુગીઝ અથવા તો તેમના જે પાદરીઓ છે તે માત્ર હાથ ઘસતા રહી ગયા, એટલે કે તેમને કંઈ મળ્યું નહીં. આ રીતે જેઠીમાનો નૈતિક વિજય તો થયો, પરંતુ પોર્ટુગીઝ સરકારનો જાલિમ કાયદો એના અંતરમાં હજુ કાંટાની પેઠે ખટતો હતો. નૈતિક વિજય તો મેળવી લીધો, પરંતુ હવે જેઠીમાના મનની અંદર, અંતરની અંદર પેલો જે નિયમ છે તે કાંટાની જેમ ભોંકાતો હતો. કેમ? કારણ કે આજે તો એક જ પમો હતો તેને બચાવી લીધો, વારંવાર કેટલાને બચાવવા જશે તે? એના કરતાં આ કાયદાને જ હટાવી દે તો સારું થઈ જાય. અને આ જ વિચારો તેના મનની અંદર ચાલતા રહે છે. આ કાળા કાયદાના સકંજામાંથી છૂટવા માટે કયો રસ્તો લેવો એ જ વિચાર એના અંતરમાં રાત દિવસ ધોળાતો હતો, એટલે કે ગોળ ગોળ ફર્યા કરતો હતો કે આ નિયમને કઈ રીતે હટાવી શકાય. જેઠીમાની સામે પોર્ટુગીઝની હટાગ્રહી સરકાર હતી. હટાગ્રહી એટલે કે જિદ્દી. જેઠીમાને ખબર હતી કે મારી સામે જે સરકાર છે, જેની સામે હું લડવા જઈ રહી છું, તે ખૂબ જ જિદ્દી સરકાર છે. સીધો સામનો કરવાથી તો આ સરકાર એને ચાંચડની માફક ચોળી નાખે એવો એ જમાનો હતો. ચાંચડ એટલે કે નાનું પક્ષી આવે છે ઉડવાવાળું, તો જેને જરાક વારમાં મસળી નાખે એવી જેઠીમાં થઈ જતે જો સીધો એમનો સામનો કરવા જાય તો. પરંતુ જેઠીમાં હોશિયાર છે, એમને જેઠીમાને એક નવો જ માર્ગ ગ્રહણ કર્યો. એટલા માટે જેઠીમાં એક નવો જે માર્ગ છે તે અપનાવ્યો. શું અપનાવ્યો તે આપણે આગળ જોઈએ. એક બાહોશ બેરિસ્ટરની સલાહ લઈને પોર્ટુગલની રાણી ઉપર જેઠીમાએ પોર્ટુગીઝ સરકારના જુલ્મની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરી. બાહોશ એટલે કે હોશિયાર, બેરિસ્ટર એટલે કે વકીલ. એક હોશિયાર વકીલની સલાહ લીધી જેઠીમાએ અને તે જે બેરિસ્ટર છે, વકીલ છે, તેણે સલાહ આપી અને તે સલાહ મુજબ જેઠીમાએ શું કર્યું તો પોર્ટુગલની જે રાણી છે તેમને એક લેટર લખ્યો. લેટર પણ પોર્ટુગીઝ ભાષામાં જ લખ્યો. લેટરમાં શું લખ્યું તો જે ભારત દેશની અંદર પોર્ટુગીઝ લોકો અથવા તેમની સરકાર જે જુલ્મો ચલાવી રહી છે ભારતીય જનતાની ઉપર, તેને હૃદયદ્રાવક એટલે કે ખૂબ જ ભાવપૂર્વક શબ્દોની અંદર લખ્યા છે અને તે પણ પોર્ટુગીઝ ભાષામાં જ લખીને તૈયાર કરાવી છે. ત્યાર પછી આ અરજીના અંગ્રેજી અક્ષરોમાં મોટા બીબા લાકડાની પત્તીઓમાં કોતરાવીને તૈયાર કર્યા અને આ જે લખાવ્યું હતું પત્ર, એ પત્રને એક મોટા મોટા અક્ષરોમાં, અંગ્રેજી અક્ષરોમાં લખાવીને તૈયાર કરાવ્યા પટ્ટીની અંદર. મોટી રેશમી ઓઢણી પર આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ છપાવીને તૈયાર કરી. સાંગોપાંગ એટલે કે જેવી છે તેવી જ, જેવી અરજી લખેલી હતી તેવી જ અરજી, જે રેશમની મોટી ઓઢણી લીધી અને તેની ઉપર પહેલાં અક્ષરો ચોંટાવી છાપીને તૈયાર કરાવી.